વાગરાના પિસાદ ગામે ગાડું ભાંડતા મામલો મર્ડર સુધી પહોંચ્યો। વાગરાના પિસાદ ગામે નજીવી બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા। હુમલાખોરે ઈંટના ઘા ઝીકી હત્યાને અંજામ આપ્યો। વાગરાના પિસાદ ગામે નજીવી બાબતે હત્યા સુધી પહોંચતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો। આ અંગે મૃતકના પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। વાગરા તાલુકાના પિસાદ ગામે ગત રાત્રિના ખૂનનો મામલો સામે આવ્યો હતો। પિસાદ ગામે પંચાયત ફળિયામાં રહેતા સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ છગન મકવાણા ઉંમર વર્ષ 43 ગત રોજ રાત્રિના 11 વાગે ગામના મહાદેવ મંદિરના દરવાજા પાસે હતા, જ્યાં સુરેશે કમલેશભાઈ રમણભાઈ મકવાણાને ગાળો બોલી હતી। ગાળાગાળીથી શરૂ થયેલી આ બોલાચાલી જોતજોતામાં હિંસક વળાંક લીધો હતો। આવેશમાં આવી કમલેશ મકવાણાએ નીચે પડેલી ઈંટ ઉપાડી સૂર્યવર્ધનના માથાના ભાગે ઘા કર્યો હતો। માથાના ભાગે થયેલા ગંભીર ઈજાને કારણે સૂર્યવર્ધન લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને કરુણ મોતને ભેટ્યો હતો। આ ઘાતકી હત્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો મેળવી વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે પીએમ અર્થે ખસેડ્યો હતો। હત્યાની ગંભીરતાને જોતા ડીવાયએસપી પીએલ ચૌધરી પોતે સ્થળ પર પહોંચ્યા હતા અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો। આ બનાવને પગલે પિસાદ ગામમાં ચકચાર મચી જવા પામી હતી। આરોપી સામે વાગરા પોલીસ મથકમાં મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી હતી, જેને પગલે વાગરા પોલીસે હત્યારા કમલેશ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) અને 118(2) મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ અંગે વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એચબી ગોહિલ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। શાંત ગણાતા પિસાદ ગામમાં બનેલી ઘટનાને લઈ પંથકના રહીશોને ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ટૂંકા ગાળામાં જ હત્યાનો આ ત્રીજો બનાવ સામે આવ્યો છે। પ્રથમ રાહાડ નજીક બનેલી લોહિયાળ ઘટના, ત્યારબાદ પીપલિયા ગામે થયેલી વૃદ્ધની હત્યા અને હવે પિસાદમાં ખેલાયેલો ખૂની ખેલે કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે। ત્યારે વાગરા પોલીસ કડક હાથે ગુનેગારો સામે કાયદાનું સિકંજો કસી પ્રજાને ભયમુક્ત બનાવે એવી લોકમાંગ પંથકમાં ઉઠવા પામી છે।